નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ નું મિત્રો સ્વાધ્યાય 8.1 નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનું છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તમે થંબનેલ જોઈ શકો છો કે આપણે શું ભણવાનું છે. સ્વાધ્યાય 8.1 બહુપદીઓ નો સરવાળો કરો. મિત્રો અહીંયા બહુપદી આપી છે AB માઇનસ BC અલ્પવિરામ BC માઇનસ CA અલ્પવિરામ CA માઇનસ AB. મિત્રો એ ત્રણ પદ આપેલા છે, અલ્પવિરામ છે, તે આપણે સરવાળો કરીને ટ્રાય મારીશું. બરાબર છે? તો લખી દઈએ સૌ પ્રથમ તો AB માઇનસ BC અલ્પવિરામની જગ્યાએ સરવાળો કરીશું. BC માઇનસ CA પ્લસ CA માઇનસ AB. જે આપણને અલ્પવિરામ દેખાય છે તે આપણે સરવાળો કરીશું. મિત્રો આ સજાતીય પદને આપણે પાસ પાછળ આવીશું. સજાતીય પદો છે એમને પાસ પાછળ આવીશું. તો AB છે, તો AB જેવું આપણને જો કોઈ બીજું પદ દેખાય તો જોઈ શકો છો માઇનસ AB છે, એ પાસ પાછળ આવીશું. માઇનસ BC છે, BC વાળું પદ તો પાસે છે જ ઓલરેડી. CA આપણે એમનું એમ લખી દઈશું, બધું છે એમનું. સજાતીય પદને આપણે પાસ પાસે લાવી દીધા. હવે મિત્રો આપણે શું કરવાનું છે? તો AB માંથી AB જાય શું મળે? જવાબ 0 મળે. માઇનસ પ્લસ માઇનસ BC માંથી BC જાય તો શું મળે? 0 જવાબ મળે. માઇનસ પ્લસ માઇનસ CA માંથી CA જાય જવાબ શું મળે? 0 મળે. 0 વત્તા 0 વત્તા 0 એટલે જવાબ તમારો શું થશે? 0 થશે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ અને દાખલો વ્યવસ્થિત સમજ્યા બાદ લખી શકો છો. વિડીયો સ્ટોપ કરી દાખલો લખી દેવાનો છે. બહુપદીનો સરવાળો કરો. A માઇનસ B AB B માઇનસ C પ્લસ BC C માઇનસ A પ્લસ AC. મિત્રો આપણે અગાઉ વાત કરી એમ સજાતીય પદને પાસ પાસે લાવીશું અને અલ્પ વિરામ દેખાય તે સરવાળો કરીશું. લખી શકીએ આપણે A માઇનસ B પ્લસ AB પ્લસ B માઇનસ C પ્લસ BC પ્લસ C માઇનસ A પ્લસ AC. અગાઉ આપણે જે પ્રમાણે કર્યું એ પ્રમાણે કરવાનું છે મિત્રો. તો આપણે ખાસ કરીને એ જેવું કોઈ બીજું આપણને પદ દેખાતું હોય તો આપણે પાસે લાવવાનું છે. દેખો એ અહીંયા છે, દેખો અહીંયા છે ને અહીંયા આપણે પાસે લઈ દઈએ. માઇનસ છે, માઇનસ B છે, તો બી જેવું પદ અહીંયા એક દેખાય છે તો પ્લસ B. બીજું કોઈ પદ દેખાતું તો પાસે લઈ દેવાનું છે. પછી C વાળું પદ લઈ લઈએ, માઇનસ C પ્લસ C. હવે AB વાળા પદ લઈ લઈએ તો AB. બીજું કોઈ બાળકો તો દેખાય તો AB વાળું પદ તમે લઈ શકો છો. તો મને એવું કોઈ બીજું પદ દેખાતું નથી. C આવી ગયું, B પછી BC દેખાય છે, BC લઈ લઈએ આપણે, BC પછી AC. બીજા સેમ પદ કોઈ આપણને દેખાતા નથી, સેમ ટુ સેમ લખવા પડશે. હવે A માંથી A જ્યારે 0 મળશે આપણને ખબર છે, B માંથી B જ્યારે 0 મળશે આપણને ખબર છે, C માંથી C જ્યારે 0 મળશે આપણને ખબર છે. બાકી તો મિત્રો વિજાતીય પદ છે, સેમ ટુ સેમ આપણે કોપી મારવી પડે. સેમ ટુ સેમ કોપી મારવી પડે. 0 સાથે સરવાળો થાય 0 જવાબ આવશે, આપણે જાણીએ છીએ. આપણો જવાબ આવશે AB વત્તા BC વત્તા AC. તો આપણો સરવાળાનો જવાબ મિત્રો આ રીતનો આપણને મળતો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ થોડું આગળ વધીશું આપણે. નંબર 3 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, તમે જોઈ શકો છો બાળકો. 2p સ્ક્વેર q સ્ક્વેર. p સ્ક્વેર q સ્ક્વેર ક્યારે એક પાસ પાસે સજાતીય પદને આપણે પાસ પાસે લઈ જઈએ. દાખલાની ખૂબ સરળતા પડે. અથવા મિત્રો પહેલા આપણે શું કરી દઈએ ખબર છે? અગાઉ ઉપર વાત કરી સરવાળો કરી દેવાનો, સરળતા રહેશે. બેઠું બધું લખી દેવાનું, આપણે સ્ટેપ માં વધી જાય. તમને તો ખબર જ છે, આવડે જ છે. પરીક્ષા માર્કિંગમાં સારું રહે.
ફક્ત અલ્પવિરામ દેખાય છે તે આપણે સરવાળો કર્યો છે. હવે મિત્રો આપણે સજાતીય પદને પાસે લઈએ. સજાતીય પદ 2 p સ્ક્વેર q સ્ક્વેર જોઈ શકો છો માઇનસ p સ્ક્વેર q સ્ક્વેર માઇનસ p સ્ક્વેર q સ્ક્વેર 3pq પ્લસ 7pq પ્લસ 7p અને q 4 અને વત્તા 5. હવે આપણે થોડા આગળ વધીશું. માઇનસ પ્લસ માઇનસ 2 માંથી 3 જશે તો 1 મળશે. 1 નું વેલ્યુશન આપણે કરતા નથી પણ જસ્ટ અહીંયા લખી દઈએ છીએ. માઇનસ પ્લસ માઇનસ થશે 7 ને 3 7 માંથી 3 જાય તો 4 વધશે 4 pq 5 ને 4 9 માઇનસ p સ્ક્વેર q સ્ક્વેર 4 pq પ્લસ 9. બાળકો આ તમારો શું રહેશે? જવાબ રહેશે. હવે મિત્રો થોડા આગળ વધીશું. ગ્રાઇડ ની અંદર અલગ અલગ મટીરિયલમાં અલગ અલગ રીતે ગણેલા હશે. આ રીતે ગણજો બાળકો, ખૂબ સરળતા રહેશે. સેમ મિત્રો આપણે જે પેટર્ન વાપરીએ છીએ પેટર્ન ચેન્જ નથી કરવાની, તો જ દાખલો હંમેશા સરળ રહે છે. બરાબર છે. તો સૌ પ્રથમ આપણે જ્યાં આપણને અલ્પ વિરામ દેખાય ત્યાં આપણે સરવાળો મુકતા જઈશું. મિત્રો ત્યારબાદ આપણે શું કરશું? સજાતીય પદમાં પદને 5 પાસે લઈશું. તો સજાતીય પદ l સ્ક્વેર, બીજો l સ્ક્વેર દેખાય 5 પાસે લઈશું. m સ્ક્વેર 5 પાસે લઈશું. n સ્ક્વેર ને આપણે શું કરશું? 5 પાસે લઈશું. 2 lm 2 mn 2 nl. મિત્રો સરખાઈ દીધા છે. હવે આપણે શું કરશું? l સ્ક્વેર વત્તા l સ્ક્વેર એટલે 2l સ્ક્વેર શું છે? 2l સ્ક્વેર. m સ્ક્વેર વત્તા m સ્ક્વેર 2m સ્ક્વેર. n સ્ક્વેર વત્તા n સ્ક્વેર તો શું થશે? 2n સ્ક્વેર 2 lm 2 mn 2 nl. દરેક માંથી મિત્રો 2 કોમન કરી દઈશું. બધામાં 2 છે તો 2 આપણે શું કરી દઈશું? કોમન કરી દઈશું. તો 2 આપણે કોમન રહેશે. l સ્ક્વેર m સ્ક્વેર n સ્ક્વેર lm mn અને nl. તો મિત્રો આ તમારું શું છે? જવાબ છે. આ તમારો શું રહેશે બાળકો? જવાબ રહેશે. તો બાળકો આપણે આ રીતે સરવાળા કરવાના છે જેથી આપણને બહુ સરળતા પડે. તો થોડા આગળ વધીશું. પ્રશ્ન ચેન્જ. 12 a માઇનસ 9b માઇનસ 5 પ્લસ 5b માઇનસ 3 માંથી 4a માઇનસ 7ab પ્લસ 3b પ્લસ 12 બાદ કરો. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. આખા યુટ્યુબમાં આવી રીતે કે જોવા નહીં મળે. પરફેક્ટ તમને અમે સમજાવીશું. દેખો બાળકો, તમારે બાદ બાકી કરવાની કે પહેલું પદ આપણે એમને લખી દઉં. 12 માઇનસ 9ab પ્લસ 5b માઇનસ 3. શું કરવાનું કીધું છે? રકમ વાળે બાદ કરો તો કર દો ને બાદ બાકી. ચલો બાદ બાકી. પણ જે પદ હોય છે એ હંમેશા કૌંસમાં રાખવાનું છે. શું કરવાનું છે? કૌંસમાં. તો લખી દે 4a 7ab વત્તા 3b વત્તા 12. બારે 9ab 5b માઇનસ 3 માઇનસ પ્લસ શું થશે? માઇનસ થશે.
માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. માઇનસ પ્લસ શું થશે? માઇનસ. માઇનસ પ્લસ શું થશે? માઇનસ થશે. હવે મિત્રો આપણે શું કરવું ખબર છે? સજાતીય પદની પાસે 12a 12a તો બીજું એ વાળું કોઈ પદ હોય પાસે લઈ શકાય આપણે. દેખો આવી -4b 4 ચલો. ત્યારબાદ -9ab -9ab તો 7ab વાળું પાસે લઈ દઈએ. +7ab +7ab તો 5b વાળું પછી 5b વાળું લખી દઈએ. -3b અચળ પદ 3 છે, અહીંયા છે 12. દેખો મિત્રો હવે સમજવાનો પ્રયત્ન કરું છું. દાખલો ખૂબ સરળ હોય છે, થોડું ધ્યાન રાખવું પડે છે. પ્લસ માઇનસ શું થાય? માઇનસ જ થાય. તો 12 માંથી 4 જાય તો 8 8 માઇનસ પ્લસ માઇનસ 9 માંથી 7 જાય તો 2 2ab મોટા મુજબ નિશાની. 5b - 3b તો શું મળશે? 2b. 4 ને 5 2 2b માઇનસ માઇનસ પ્લસ 12 ને 3 15 12 ને 3 15. તો મિત્રો આ તમારો શું છે? તમને ખબર હશે શું છે તમારો આન્સર છે. વ્યવસ્થિત વિડીયો સમજી અને પછી નોટબુકમાં ઉતારવાનું છે. રકમો જોજો બાળકો ખાસ તો. મિત્રો આ સમજાય ને દાખલો? આવી ગયો. 6 નંબરમાં સમજીશું. ફરી વાર સેમ રકમ છે એવું સમજી લેવાનું છે. 5xy - 2yz - 2zx પ્લસ 10xy અને z માંથી 3xy પ્લસ 5yz માઇનસ 7zx બાદ કરો. બાદ બાકી અહીંયા કરી દેવાની છે. બાકી પદ આપણે સામે લખી દેવાના છે? કૌંસમાં લખી દેવાના છે. બાળકો હવે આપણે કૌંસ દૂર કરીએ. શું દૂર કરી દઈએ? કૌંસ દૂર કરી દઈએ. 5xy 2yz 2zx પ્લસ 10xyz માઇનસ પ્લસ માઇનસ 3xy શું છે? 3xy માઇનસ પ્લસ માઇનસ 5yz માઇનસ માઇનસ પ્લસ 7zx. ચલો મિત્રો કૌંસ દૂર થઈ ગયો. હવે આપણે શું કરવાનું છે જરા સમજી લઈએ. હવે આપણે સજાતીય પદને પાસે લાવવાના છે. 5xy તો xy વાળું બીજું કોઈ પદ તમને જોવા મળતું હોય તો પાસે લાવવાનું છે. તમે જોઈ શકો છો -3xy -3xy. ચલો -2yz લઈ લઈએ. -2yz તો -5yz -2zx -2zx પ્લસ 7zx પ્લસ 10xy અને z પ્લસ 10xy અને z. ચલો બાળકો થોડા સમજી લઈએ. સાદું રૂપ આપી દઈએ. 3 માંથી 2 જશે એટલે 5 માંથી 3 જશે તો 2x અને y માઇનસ માઇનસ પ્લસ 5 ને 2 7yz મોટા મુજબ નિશાની. માઇનસ પ્લસ માઇનસ 7 માંથી 2 બાદ જશે એટલે કેટલા વધશે? 5zx પણ કેવા? મોટા મુજબ નિશાની. પ્લસ 10xy અને z. તો મિત્રો આ છે આપણો આન્સર. આ આપણો શું છે? જવાબ છે.
તો પ્રશ્ન નંબર 7 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, તમે જોઈ શકો છો અહીંયા રકમ પહેલા આપણે બેઠી લખી દેવાની છે 18 3p 11q 5pq 2pq સ્ક્વેર 5p સ્ક્વેર q માથીની જગ્યાએ શું કરશું આપણે બાદ બાકી કરીશું 4p સ્ક્વેર q 3pq 5pq સ્ક્વેર 8p 7q માઇનસ 10 હવે આપણે સૌપ્રથમ કૌંસ દૂર કરી દેવાનો છે શું કરવાનું સૌપ્રથમ કૌંસ દૂર બેઠી બાકી રકમ લખી દેવાની છે 18 3p 11q 5pq 2pq સ્ક્વેર 5p સ્ક્વેર q માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ 4p સ્ક્વેર q માઇનસ માઇનસ પ્લસ 3pq માઇનસ પ્લસ માઇનસ pq સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 8p માઇનસ પ્લસ માઇનસ 7u માઇનસ માઇનસ પ્લસ 10 મિત્રો જો ભૂલ થઈ ગઈ તો તમારા માટે બહુ મોટું નુકસાન છે જવાબ મળશે નહીં બરાબર છે બંને ચિહ્નો સમાન હોય તો સરવાળો બંને ચિહ્નો જુદા જુદા હોય તો બાદ બાકી આ તમારે નિયમ યાદ રાખવાનો છે કે મોટા મુજબ નિશાની ચલો હવે આપણે ખાસ તો સજાતીય પદને 5 પાસે લઈ દઈએ ચલો 18 છે અચળ પદો લઈ લઈએ બધા જ અચળ પદો આપણને કોઈ જોવા મળે તો લઈ લઈએ 10 લઈ લઈએ 10 કેવા છે પ્લસ છે તો 10 એવું ના હોય કે અચળ પદ છેલ્લે રાખવા જરૂરી છે એવું કશું હોતું નથી અહીંયા ફક્ત બાદબાકી કરવાનું કીધું છે 3p એટલે p વાળા પદને શોધી લો ફટાફટ ચલો 8p બીજો કોઈ p વાળો પદ આપણને જોવા મળતો નથી તો 8p આપણે અહીંયા લખી શકીએ 8p ચલો 11q શું છે માઇનસ 11q માઇનસ શું છે 11q તો માઇનસ શું છે 7q છે શું છે 7q ચલો 5pq પ્લસ શું છે 5p અને q પ્લસ 5q પ્લસ 3pq પ્લસ 3pq ચલો 2 માઇનસ 2pq સ્ક્વેર 2pq સ્ક્વેર માઇનસ 2pq સ્ક્વેર બરાબર 2pq સ્ક્વેર pq સ્ક્વેર તો કે દેખાતા જ નથી p સ્ક્વેર q છે રકમમાં ભૂલ હોઈ શકે pq સ્ક્વેર pq સ્ક્વેર છે માઇનસ 5pq સ્ક્વેર ચલો મળી ગયા p સ્ક્વેર q pq સ્ક્વેર પછી ચલો pq સ્ક્વેર q લઈ લઈએ 5p સ્ક્વેર q તો 4p સ્ક્વેર q તો છે 4p સ્ક્વેર q બાકી બધા જ પદો આવી ગયા છે કોઈ પદ બાકી દેખાતું નથી આપણને 18 ને 10 28 18 ને 10 28 માઇનસ પ્લસ માઇનસ 8 માં 3 જાય 5 5p મોટા મુજબ નિશાની મોટું પ્લસ છે તો પ્લસ કરીશું આ ચિહ્ન ધ્યાન રાખવાનું છે આનું ચિહ્ન માઇનસ માઇનસ પ્લસ 11 ને 7 18 11 ને 7 18 મોટા મુજબ નિશાની પ્લસ 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 5 ને 3 8 8pq 8pq માઇનસ માઇનસ પ્લસ 5 ની 2 7 7pq સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ 5 માંથી 4 જાય તો એક વધશે p સ્ક્વેર q લખી શકાય તો બાળકો આ તમારો શું છે
જવાબ છે. વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો. તમને વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.